તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે 12 ફેબ્રુઆરીના રોજ ત્રીજી શિફ્ટ હતી તેમાં જે કેટલાક પ્રશ્નો પૂછાણા હતા, તો તેના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કે કયા પ્રકારના પ્રશ્નો જે પૂછાણા છે, અને અમુક પ્રશ્નોના સોલ્યુશન પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એનજીટીને લગતા પ્રશ્નો છે બહુ ઝાઝા છે જે પૂછાણા છે. ઘણી બધી શિફ્ટમાં છે મિત્રો છે એનજીટીને લગતા પ્રશ્નો પૂછાણા છે. તો મિત્રો આ જે છે આજ વખતે આમાં એનજીટીની સ્થાપના કયા વર્ષમાં થઈ તેવો પ્રશ્ન આ શિફ્ટમાં પૂછાણો છે, ત્રીજી શિફ્ટમાં. તો તેમાં મિત્રો જવાબ આવશે વર્ષ 2010માં છે સ્થાપના થઈ હતી. એનજીટીનું ફૂલ ફોર્મ જો કદાચ પૂછાય તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તે એનજીટીનું પૂરું નામ થશે. આ ઉપરાંત એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 323B અંતર્ગત છે તેની જે સ્થાપના છે કરવામાં આવી છે. તો કયા અનુચ્છેદમાં અંતર્ગત સ્થાપના થઈ છે? તો 323B હેઠળ. મુખ્ય મથક પૂછવામાં આવે તો મુખ્ય મથક દિલ્હી ખાતે એનજીટીનું આવેલું છે. અને હાલના અધ્યક્ષ પૂછવામાં આવે તો પ્રકાશસિંહ વાસ્તવ છે હાલમાં અધ્યક્ષ પદ ઉપર છે. આ ઉપરાંત ત્યારબાદ પ્રશ્ન કોનાકોપસ જે વૃક્ષ છે મિત્રો તેને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હાલમાં મિત્રો છે આ કોનાકોપસ જે વૃક્ષ છે તેને બેન કરી દેવામાં આવ્યું છે, તેને કાપી નાખવામાં આવ્યું છે. ગુજરાત સરકારે છે આના ઉપર છે પ્રતિબંધ લગાડ્યો છે, તો તેને લગતો પ્રશ્ન પૂછાણો છે. આ ઉપરાંત ગુજરાતની સ્થાપનાને લગતો પ્રશ્ન પૂછાણો છે. મિત્રો પૂરો પ્રશ્ન નથી એટલે આપણે સ્થાપનાનો પ્રશ્ન ગણીએ તો ગુજરાતની સ્થાપના છે 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા હોય તેવા વિસ્તારને અલગ પાડીને ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો છે 1857ના ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો પ્રશ્ન પૂછાણો હતો. તેમાં અગ્રણી નેતા કોણ હતા? તો ગુજરાતની વાત થઈ છે તો ગુજરાતમાં ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબલદાસ પટેલ કોળી અને નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોએ ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથથી છે જે આ સંગ્રામ છે ગુજરાતમાં છેડ્યો હતો. અગ્રણી નેતા મિત્રો મુખી ગરબલદાસ છે ગણવામાં આવે છે. ત્યારબાદ એનજીટીના અધ્યક્ષ વિશેનો પ્રશ્ન હતો. તો હાલના અધ્યક્ષ પૂછવામાં આવ્યા હતા. તો હાલના અધ્યક્ષ છે મિત્રો પ્રકાશ શ્રીવાસ્તવ છે. આ ઉપરાંત ત્યારબાદ એક પ્રશ્ન વર્લ્ડ કપને લઈને પણ પૂછવાનો મિત્રો, વર્લ્ડ કપનો પણ પ્રશ્ન છે ઘણી બધી છે શિફ્ટમાં પૂછાણા છે. તો આમાં પણ વર્લ્ડ કપની ફાઇનલમાં કઈ કઈ ટીમ હતી તેવો પ્રશ્ન પૂછાણો હતો. તો તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાણી હતી, અને આ મેચ છે મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં છે રમાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો એક એવો પ્રશ્ન હતો કે હોસ્પિટલમાં ડૉક્ટર હોય છે તો વકીલ ક્યાં હોય છે? તો વકીલ કોર્ટમાં જોવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલાક પ્રશ્નો છે પૂરા નથી જડ્યા, પરંતુ તેના ફક્ત કી પ્રકારના પ્રશ્ન હતા તેવું ખાલી મિત્રો છે જે મળ્યું છે. તેમાં મિત્રો સ્મૃતિ આધારિત પ્રશ્ન છે તો તેથી વિદ્યાર્થીઓએ છે ખાલી પૂછ્યું છે કે ગ્રીન ફ્યુલ બસવાળા પ્રશ્ન પૂછવાનો છે. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગના કારણોને વિશેનો પણ પ્રશ્ન પૂછવાનો છે. આ બધા પ્રશ્નો મિત્રો છે ઓપ્શન આધારિત તમે જોઈને જવાબ આપી શકો તેવા છે. રથયાત્રાનો એક પ્રશ્ન પૂછાણો હતો. તો રથયાત્રા મિત્રો ગુજરાતમાં 2023માં 146મી જે છે જે રથયાત્રા હતી. જગન્નાથપુરી રથયાત્રા મિત્રો છે મૂળ રથયાત્રા જગન્નાથપુરીમાં ઓડિશામાં નીકળે છે, જે સૌથી મોટી રથયાત્રા હોય છે. ગુજરાતની પૂછવામાં આવે તો વર્ષ 2023માં 146મી જે રથયાત્રા હતી. ત્યારબાદ વર્ષ 2011માં સ્ત્રીનો સાક્ષરતા દર કેટલો છે? તો મિત્રો 69.70% જેવો હાલ જોવા મળે છે. મિત્રો આપણે છે આ માહિતી છે તે મળી છે. ઉપરાંત એક સિંગી ગેંડાનું મિત્રો પૂછવામાં આવ્યું હતું. તેમાં આસામ લગભગ છે આવે છે. એક સિંગી ગેંડાનું મિત્રો કદાચ અભયારણ્ય પૂછવામાં આવ્યું હોય કે તે મિત્રો પૂરતી માહિતી નથી, પણ એક સિંગી ગેંડાની વાત થઈ છે તો આસામ લગભગ આવે. ત્યારબાદ એનિમિયા રોગ શેનાથી થતો હોય છે? તો એનિમિયા થવાના કારણો મિત્રો હિમોગ્લોબિન બનવા માટે જરૂરી ઘટકોની ઉણપ અને રક્તકણોને તૂટવાને કારણે છે તે થતો હોય છે. ઉપરાંત ખોરાકમાં આયર્નની ઉણપ, આયર્નનું બરાબર પાચન ન થવું વગેરેને કારણે છે એનિમિયા થતું હોય છે. આ ઉપરાંત પુખ્ત વયની સ્ત્રીઓમાં માસિક સમયે થતો રક્તસ્રાવ માટે પણ જવાબદાર હોઈ શકે છે.
જોકે મેલેરિયા, કૃમિ અને પોષણની ઉણપથી વિવિધ ઇન્ફેક્શન સહિતના મુદ્દાઓ પણ એનિમિયા માટે જવાબદાર છે. તો આટલા બધા જે કારણોથી છે એનિમિયા રોગ થતો હોય છે. તો તમને જે ઓપ્શનમાં જે પણ આપ્યું હોય તેમાંથી છે આ ચૂઝ કરવાનું રહેશે. ત્યારબાદ રવાડે ચડવું. તો મિત્રો આનો રૂઢિપ્રયોગનો અર્થ થશે અવળે માર્ગે જવું. ત્યારબાદ ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ડાંગરની ક્યારીઓમાંથી છે મિથેનનો ગેસ છે તે મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત આની પહેલાંના શિફ્ટમાં મિત્રો છે એવું પૂછવામાં આવ્યું હતું કે ડાંગરમાંથી છે કયો વાયુ ઉત્પન્ન થતો હોય છે? તો તેમાં મિથેન આવશે. આમાં મિથેન વાયુ છે તે ક્યાંમાંથી મળે છે તેવી રીતના પૂછવામાં આવ્યું છે. ઉલટાવીને પ્રશ્ન છે તે પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ IUCNમાં શેને લગતી માહિતી હોય છે? તો મિત્રો IUCNમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે, જેનું ફૂલ ફોર્મ, જે પ્રકૃતિના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ત્યારબાદ કાળી જમીનમાં કેની વ્યાપક ખેતી થાય છે? તો મિત્રો કાળી જમીનમાં મોટા ભાગે છે કપાસના પાકનું છે તે ઉત્પાદન થતું હોય છે. આ ઉપરાંત અન્ય પ્રશ્નો જોઈએ તો અન્ય કયા કયા પ્રશ્નો છે ટોપિકમાંથી પૂછાણા છે? તો તેમાં મિત્રો એસિડ વર્ષાનો પ્રશ્ન પૂછાણો હતો. તો એસિડ વર્ષાનો પ્રશ્ન મિત્રો કાલની બીજી શિફ્ટમાં પણ પૂછાણો છે અને ત્રીજી શિફ્ટમાં પણ છે એસિડ વર્ષાને લગતો પ્રશ્ન પૂછાણો છે. ત્યારબાદ ગદ્ય સમીક્ષા છે પૂછવામાં આવ્યું હતું, જેમાં તમને ફકરો આપવામાં આવ્યો હતો અને તેમાંથી જવાબ તમારે લખવાના હતા. નફાખોટના 2 પ્રશ્ન અલગ અલગ પૂછાણા હતા. ઉપરાંત કર્તરી કર્મણી વાક્યના પ્રશ્નો પૂછાણા હતા. ત્યારબાદ સમય, અંતર અને ઝડપનો પ્રશ્ન છે પૂછાણો હતો. ત્યારબાદ સાદા વ્યાજનો સાવ સહેલો પ્રશ્ન એક પૂછાણો હતો. ત્યારબાદ ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન પૂછાણો હતો. લસાગુસાનો પ્રશ્ન પૂછાણો હતો અને વાક્ય સુધીના 2 પ્રશ્ન છે પૂછવામાં આવ્યા હતા. ઉપરાંત યાયાવર પક્ષીને લગતો પ્રશ્ન પૂછાણો હતો. પ્રદૂષક વિશેનો પ્રશ્ન પૂછાણો હતો અને ગેંડા વિશેની માહિતીનો પ્રશ્ન પણ છે તે પૂછવામાં આવ્યો હતો. તો આ પ્રમાણે અલગ અલગ પ્રશ્ન છે પરીક્ષાઓમાં છે જોવા મળ્યા હતા.